હેલો એવરીવન, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી વિષય. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ફેબ્રુઆરી મહિનાના અંતમાં શરૂ થનારી બોર્ડ એક્ઝામની. ઘણા સ્ટુડન્ટ્સ રાહ જોઈ રહ્યા છે કે કેમેસ્ટ્રી માટે જો આપણે આઈએમપી ક્વેશ્ચન જાહેર કરવા હોય અને એ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે અને જેને પાસ થવું છે એ વિદ્યાર્થીઓ માત્ર આઈએમપી ક્વેશ્ચન કરીને જાઓ, 100% તમે પાસ થઈ શકો છો. પાર્ટ બીમાં તમે ઓછામાં ઓછા 25 માર્ક લાવી શકો છો. પરંતુ આ જે આઈએમપી ક્વેશ્ચન છે એનો મતલબ એ થાય છે કે તમે આ પ્રશ્નોને પહેલાં પ્રાયોરિટી આપો, તૈયાર કરી નાખો, ત્યારબાદ ચેપ્ટરમાં વધેલા જે કંઈ કન્ટેન્ટ છે એને પણ તમે સમય અનુસાર તૈયાર કરી શકો છો. જે વિદ્યાર્થીઓને વધારે સ્કોર કરવાનો થાય છે એમને ખાસ દરેક ક્વેશ્ચન સોલ્વ કરવા જરૂરી છે. તો સ્ટુડન્ટ્સ, શરૂ કરીએ. આજનો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક ક્વેશ્ચન તમે પોતાની ટેક્સ્ટ બુકની અંદર ટીક કરી શકો છો અથવા તો નોટબુકમાં તમે લખીને ત્યારબાદ તૈયાર કરી શકો છો. દ્રાવણો ચેપ્ટરથી શરૂઆત કરીએ. દ્રાવણો ચેપ્ટરમાં હેનરીનો નિયમ અને તેની ઉપયોગિતા 3 થી 4 માર્ક્સ માટે આ પ્રશ્ન રહેલો છે. અત્યાર સુધી દ્રાવણો ચેપ્ટરમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાતો આવ્યો છે. ત્યારબાદ બીજો સવાલ છે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. સ્ટુડન્ટ્સ, જે બિન આદર્શ દ્રાવણ છે એની અંદરથી ધન વિચલન અને ઋણ વિચલનને લગતા એમસીક્યુ ખાસ પૂછાય છે. તો ખાસ આપણે એનું એક ટેબલ બનાવીને એમસીક્યુ પણ તૈયાર કરી રાખીશું. આદર્શ દ્રાવણમાં જે કોઈ આપણી પાસે એક્ઝામ્પલ છે એનું પણ તમે લિસ્ટ બનાવી શકો છો. તો થિયરીમાં, એમસીક્યુમાં બંનેમાં કામ લાગશે. ત્રીજો સવાલ છે બાષ્પશીલ દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ અને અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ. સ્ટુડન્ટ્સ, તમે જાણો છો કે 2 રાઉલ્ટના નિયમો છે. પ્રથમ નિયમ જે છે તે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે વપરાતો નિયમ છે, જ્યારે બીજો નિયમ જે છે તે અબાષ્પશીલ દ્રાવ્યને ધ્યાનમાં રાખીને રાઉલ્ટના નિયમને સ્વરૂપ સમજાવેલું છે. તો બંને રાઉલ્ટના નિયમ 4 માર્ક્સમાં ભૂતકાળમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા સવાલ છે અને આઈએમપીમાં પણ આવે છે. અભિસરણ દબાણ પાઈ બરાબર WRT/MV, આ જે સૂત્ર છે એને ધ્યાનમાં રાખીને આ થિયરી તમે તૈયાર કરી શકો છો. અને છેલ્લો સવાલ આ ચેપ્ટરનો, ઉદાહરણના બધા જ દાખલા અને સ્વાધ્યાયના આઈએમપી કોયડાઓ. ફ્રેન્ડ્સ, તમને જો સમજાવું તો સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ પૂછાય છે. ઘણા વિદ્યાર્થીઓ ઉદાહરણ કરી નાખે છે પણ સ્વાધ્યાય નથી કરતા. તો હું તમને સમજાવવા માગીશ કે આપણે સ્વાધ્યાયના પણ આઈએમપી દાખલાઓ ખાસ કરી લેવાના છે. સ્વાધ્યાયના આઈએમપી દાખલાઓ કયા છે, એનું લિસ્ટ શું છે એ તમને અહીંયા આઈ બટનમાંથી મળી જશે. તો એ લિંકમાં જઈને તમે સ્વાધ્યાયના પ્રશ્નો પણ ટીક કરી લેજો અને તમને સ્વાધ્યાયના અમુક દાખલા આપણા પ્લેલિસ્ટમાંથી પણ સોલ્વ કરેલા મળી આવશે. તો આ વાત થઈ દ્રાવણો ચેપ્ટરની. 4 માર્કના મોટા ક્વેશ્ચન માટે તમે આ ચેપ્ટરને ધ્યાનમાં રાખી શકો છો. વિદ્યુત રસાયણ, ડેનિયલ કોષ અને હાઇડ્રોજન કોષ 3 માર્ક્સની થિયરી છે. નટ સમીકરણના દાખલા મારી દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે. ઈ સેલ બરાબર E0 સેલ -0.059/n log એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. તો નટ સમીકરણના દાખલા, સંતુલન અચળાંકના દાખલા અને ગિબ્સ ઉર્જા શોધવાના દાખલા સળંગ તમને બુકમાં આપેલા છે, તૈયાર કરી લેશો. 3 માર્ક્સ માટે બીજો એક અગત્યનો સવાલ છે કોલરોસનો નિયમ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ધ્યાનમાં રાખીને જે કોલરોસના નિયમોના ઉદાહરણ આપેલા છે, સમીકરણ આપેલા છે, તૈયાર કરી લેજો. થિયરીમાં ખાસ પૂછાઈ ગયેલા બોર્ડના સવાલમાં અને આવનારી એક્ઝામમાં મારી દ્રષ્ટિએ પૂછાઈ શકે એવો સવાલ બેટરી, સૂકો કોષ, લેડ સંગ્રાહક કોષ, નિકલ કેડમિયમ કોષ, હાઇડ્રોજન બળતણ કોષ અને છેલ્લે ક્ષારણ. આ દરેક થિયરીમાંથી એનોડ અને કેથોડના સમીકરણ ખાસ તૈયાર કરો, ભૂલ્યા વગર. થિયરીમાં નહીં તો એમસીક્યુમાં 100% આ ટોપિકમાંથી અત્યાર સુધીના પાછલા પ્રશ્નપત્રમાં ક્વેશ્ચન આવેલો જ છે. તો સ્ટુડન્ટ્સ, આને આપણે ક્યારેય મિસ નહીં કરીએ કે જ્યારે પેપર સેટરને વિદ્યુત રસાયણ જે બીજું ચેપ્ટર છે એમાંથી થિયરી પૂછવાની ઈચ્છા થાય છે તો એ મોટે ભાગે એમની પસંદગી એનોડ, કેથોડ, લેડ સંગ્રાહક કોષ હોઈ શકે, બળતણ કોષ હોઈ શકે, તમે સમજી શકો છો. ઉદાહરણ અને સ્વાધ્યાયના આઈએમપી દાખલાઓ. આપણે પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર જ છે જેમાં દાખલાઓ આવે છે. તો હું સાથે જ કહી દઉં છું કે આ ત્રણેય ચેપ્ટરના ઉદાહરણના દાખલા તો અવશ્ય કરવાના છે, એક પણ દાખલો છોડવાનો નથી. અને સ્વાધ્યાયમાંથી તમે ઈચ્છો તો બધા થાય તો બધા, નહીં તો આઈએમપી દાખલા સ્વાધ્યાયમાંથી કરી લેજો. રાસાયણિક ગતિકી, આણ્વિકતા અને પ્રક્રિયાક્રમનો તફાવત તૈયાર કરી લેજો. શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ માટે સંકલિત વેગ સમીકરણ, સૌથી આઈએમપી સવાલ આ ચેપ્ટરનો.
સંકલિત વેગ સમીકરણ અને સાથે સાથે પૂછી લે છે તેનો અર્ધ આયુષ્ય સમય. તો વિદ્યાર્થીઓ આખું જે એનું સંકલન વિકલનના સ્ટેપથી લઈ છેલ્લે સમીકરણ સાબિત કરવાનું આવે છે અને એના પરથી તમે અર્ધાયુષ્ય સમયનું જે સૂત્ર શોધો છો એ થિયરી પ્રોપર તૈયાર કરજો સ્ટેપ બાય સ્ટેપ. પ્રક્રિયા વેગ પર તાપમાનની અસરની એક પાછળથી થિયરી છે જે આર્હેનિયસ અચળાંક સાથે જોડાયેલી છે. છેલ્લી થિયરી આ ચેપ્ટરની છે સંઘાતનો સિદ્ધાંત, જેને આપણે અથડામણનો સિદ્ધાંત પણ કહીએ છીએ. આમાં પણ સેમ છેલ્લો સવાલ એ રહેશે ઉદાહરણના બધા જ દાખલા અને સ્વાધ્યાયના આઈએમપી દાખલા. ઉપરાંત તમને યાદ કરાવી આપું કે આપણી પાસે જે લખાણ સંબંધી પ્રશ્નો છે અને એમાં જ્યાં જ્યાં દાખલા આવે છે એ દાખલાને પણ તમે સોલ્વ કરી શકો. એફ વિભાગના તત્વો ચેપ્ટર નંબર 4. સ્ટુડન્ટ્સ આની જો વાત કરું તો અત્યાર સુધી આ ચેપ્ટરમાંથી 3 ગુણના પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં પૂછાતા આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને આ ચેપ્ટર અઘરું લાગતું હોય છે. એનું એક જ કારણ છે કે એના જે ફંડામેન્ટલ છે એ 11મા ધોરણના 3જા ચેપ્ટર આવર્ત કોષ્ટકમાં આવી ગયા છે. તો એ જો સમજાશે તો તમને આ ચેપ્ટર સારી રીતે સમજાશે, કારણ કે એના જે ગુણધર્મો છે જેમ કે લેન્થેનોઇડ સંકોચન, આયનીકરણ એન્થાલ્પી, આ બધા જ મૂલ્યો પાછલા ચેપ્ટર અને 11મા ધોરણ સાથે જ જોડાયેલા પ્રશ્નો છે. લેન્થેનોઇડ સંકોચન 3 માર્ક્સમાં એક આઈએમપી સવાલ છે. આંતરાલીય સંયોજનો 2 ગુણમાં પણ પૂછાઈ ગયું છે. મિશ્ર ધાતુઓ 2 ગુણનો સવાલ છે. KMnO4 અને K2Cr2O7ની બનાવટ અને રાસાયણિક ગુણધર્મો આ ચેપ્ટરના ફરીથી મોસ્ટ આઈએમપી સવાલમાં સ્થાન ધરાવે છે. તો આ ચેપ્ટરમાંથી બહુ વધારે સવાલ નથી લીધા, પરંતુ જો તમે હજુ ચેપ્ટરના અંત ભાગમાં જશો તો તમને લેન્થેનોઇડ અને એક્ટેનોઇડની સરખામણીની એક થિયરી મળી આવશે. અને સૌથી છેલ્લો એક ટોપિક છે ડી અને એફ વિભાગના તત્વોની ઉપયોગિતા, જેને તમે MCQ માટે તૈયાર કરી શકો છો. સવર્ગ સંયોજનો 5મું ચેપ્ટર, મજાનું ચેપ્ટર. વર્નરનો સિદ્ધાંત અને તેની અભિધારણા મોસ્ટ આઈએમપી છે. લિગેન્ડનું વર્ગીકરણ MCQ માટે પૂછાઈ શકે છે. EDTAનું બંધારણ પૂછાય. હોમોલેપ્ટિક હિટ્રોલેપ્ટિકનું ઉદાહરણ, વ્યાખ્યા અને ઉભયદંતીના ઉદાહરણ ખાસ તૈયાર કરી લેજો. સમઘટકતા, બંધન સમઘટકતા, આયનીય સમઘટકતા, પ્રકાશીય, સિસ, ટ્રાન્સ, ફેશિયલ, મેરિડિયોનલ, સવર્ગ સમઘટકતા. MCQમાં પાછળની જે સમઘટકતાઓ છે તે વધારે પૂછાય છે. થિયરી માટે પ્રકાશીય અને ભૌમિતિક સમઘટકતા તૈયાર કરી રાખવી. સૌથી વધુ આ ચેપ્ટરમાંથી બોર્ડમાં પૂછાયેલા સવાલોમાં સંયોજકતા બંધન સિદ્ધાંત VBT. તમને કોઈ પણ સંકીર્ણ સંયોજન આપ્યું હોય અને એમાં તમારે સંકરણ શોધવાનું હોય, અથવા તો એ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે તેની માહિતી આપવાની હોય, ચુંબકીય ચાક માત્રા મ્યુ ગણવાનો હોય, અને આ જે પ્રશ્નો છે એ 4 ગુણમાં અને 3 ગુણમાં સૌથી વધુ પૂછાઈ ચૂકેલા સવાલોમાં સ્થાન ધરાવે છે. આ ચેપ્ટરનો છેલ્લો અગત્યનો સવાલ છે CFT સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, જેને આપણે અષ્ટફલકીય સંકીર્ણ માટે સમજાવવાનું હોય છે, જે 4 ગુણમાં પણ પૂછાઈ ગયેલો છે ભૂતપૂર્વ પ્રશ્નપત્રમાં, અને ચતુષ્ફલકીય માટે પણ આપ્યો છે, પણ એ એટલો અગત્યનો છે નહીં. એને તમે એકવાર વાંચી શકો છો. તો સ્ટુડન્ટ્સ, સવર્ગ સંયોજનોના 3 ગુણ અને 4 ગુણ માટે, અને એક ટોપિક મેં લખ્યો નથી, 2 ગુણમાં પૂછાય, MCQમાં પૂછાય, IUPAC નામકરણ. તો એ એક ટોપિક હું એડ કરવા માટે તમને સજેસ્ટ કરીશ કે IUPAC નામકરણ જે છે સંકીર્ણ સંયોજનો માટે એ MCQમાં તો કામ લાગે જ છે. કોઈક વાર થિયરીમાં પણ 2 સૂત્ર આપી દે અને તમને નામ પૂછી લે એવું પણ બને. ઓર્ગેનિક તરફ આગળ વધીએ. બીજો ભાગ આપણા કેમેસ્ટ્રીનો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. ઓર્ગેનિક એટલે આપણું પ્રભુત્વ કહેવાય. સ્ટુડન્ટ્સ, ગભરાવાની જરૂર નથી. જેટલું લખશો, જેટલી પ્રેક્ટિસ કરશો, ઓર્ગેનિક વધુ ને વધુ સહેલું બનશે, યાદ પણ રહેશે. ઓછું લખશો, સમજશો નહીં તો પ્રક્રિયા મિક્સ થશે, એ પણ તમે સમજો છો. હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ 2 ગુણ 3 ગુણનો સવાલ છે. આલ્કેન માટે તમે આલ્કોહોલમાંથી દ્વિબંધમાંથી બનાવટ કરી શકો છો. હેલો એરિન માટે તમે એનિલિનમાંથી બનાવી શકો છો, ટોલ્યુઇનમાંથી બનાવી શકો છો, જેમાં સેન્ડમેયર પણ આપણે જોઈ ચૂક્યા છે. સ્વાર્ટ્સ, ફિંકલસ્ટેઇન, વુડ્સ ફિટિંગ, બીટા વિલોપન. નેમ રિએક્શન કહેવાય, સ્પેશિયલ નામથી ઓળખાય એવી પ્રક્રિયાઓ 2 ગુણમાં પૂછાય. પરિવર્તનોમાં પણ પૂછાઈ શકે છે. 3 માર્ક્સમાં હોય એવી એક મજાની પ્રક્રિયા છે SN1 અને SN2, ક્રિયાવિધિ સાથે પૂછાય છે. તો એ મોસ્ટ આઈએમપી સવાલોમાં સ્થાન ધરાવે છે. અને છેલ્લો સવાલ આ ચેપ્ટરનો રાખ્યો છે પોલીહેલોજન સંયોજનો. ક્લોરોફોર્મ છે, ડાયક્લોરોમિથેન છે, આયોડોફોર્મ છે, DDT છે. એના ઉપયોગો MCQમાં પૂછાય, એની હાનિકારક અસરો પૂછાય. તો હેલો આલ્કેન અને હેલો એરિનમાં ઘણા ઓછા ટોપિક લીધા છે, પણ IMP લીધા છે.
આ સિવાય તમને સમય મળે છે તો કિરાલિટી નામનો એક ટોપિક છે એને તૈયાર કરી શકો છો સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટરમાં આલ્કોહોલની બનાવટ ખાસ તૈયાર કરી લેજો. એની અંદર આલ્કીનમાંથી, કાર્બોનિલ સમૂહમાંથી અને ગ્રિગ્નાર્ડ તમને પોઈન્ટ આપ્યા છે, થોડું યાદ રહે. જેમાં આલ્કીનમાંથી તમે હાઇડ્રોબોરેશન પદ્ધતિને પણ તૈયાર કરી શકો છો. કીટોનમાંથી તમે, આલ્ડિહાઇડમાંથી તમે રિડક્શન મારફતે બનાવટ વાપરી શકો છો. ફિનોલ ખાસ કરો સ્ટુડન્ટ્સ, મારી એવી તમને સલાહ રહેશે કે જેને આ ચેપ્ટર બહુ હાર્ડ લાગે છે પહેલાં ફિનોલને તૈયાર કરી લે. ફિનોલની 4 બનાવટ છે. ડાઉ પ્રોસેસ ક્લોરોબેન્ઝિનમાંથી એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરીને ફિનોલ બને. ત્યારબાદ બેન્ઝીન સલ્ફોનિક એસિડની NaOH સાથે પિગલન પ્રક્રિયાથી ફિનોલ બને. અને સૌથી અગત્યની ચોથી જે ક્યુમિન પદ્ધતિ તરીકે ઓળખાતી ફિનોલની બનાવટ છે. તેની રાસાયણિક પ્રક્રિયાઓની જો સ્ટુડન્ટ્સ વાત કરું તો કોલ્બે સૌથી અગત્યની, રિમર્ટીમાન આવે, સાથે નાઇટ્રેશન, બ્રોમિનેશન આવે, ઝિંક સાથે અને ઓક્સિડેશન. આટલી ફિનોલની પ્રક્રિયાઓ પર ધ્યાન આપી રાખજો. આ સવાલ થઈ જાય ત્યારબાદ તમે ઇથર સંયોજનોની બનાવટ કરજો અને એમાં પણ હું ખાસ ટીક કરાવું છું વિલિયમસન સંશ્લેષણ SN2 ક્રિયાવિધિને અનુસરતું આ વિલિયમસન સંશ્લેષણ બોર્ડ પરીક્ષા માટે એક અગત્યનો ટોપિક કહેવાય છે. તેની પ્રક્રિયાઓમાં તમને એનિસોલની પ્રક્રિયા, ફેનિટોલની પ્રક્રિયા થોડી વાંચી રાખશો તો પણ આવડી જશે. આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ આગળનું ચેપ્ટર, જેમાં આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ પૂછી છે. તો એ બનાવટ તમારે આલ્ડિહાઇડ માટે એરોમેટિક સંયોજન ટોલ્યુઇનની તમને યાદ કરાવું. રોઝેનમુન્ડ, સ્ટીફન પ્રક્રિયાઓ ઘણી તમે જોઈ હશે. ગાટરમાન કોચ પ્રક્રિયા પણ છે. કીટોનને તમે ગ્રિગ્નાર્ડમાંથી, નાઇટ્રાઇલમાંથી બનાવી શકો છો. આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ, કેનિઝારો, ક્લેમેન્સન, વુલ્ફ કિસ્નર પ્રક્રિયાઓ 4 ગુણમાં અગત્યના ટોપિકમાં આવે છે. સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટરમાંથી 4 ગુણનો સવાલ પૂછાય છે. ઇથેનોઇક એસિડની બનાવટ અને પ્રક્રિયાઓ, પ્રોપેનોઇક એસિડ પણ પૂછી લે, કાર્બોક્સિલિક એસિડ સામાન્ય શબ્દથી પણ પૂછી શકે છે. આની અંદર એક હિન્ટ આપું છું કે જે અમુક પ્રક્રિયાઓ બનાવટમાં આવે છે એ જ પ્રક્રિયાઓને જો તમે ઊંધી કરી દેશો તો તેની રાસાયણિક પ્રક્રિયા થઈ જાય છે. જેમ કે એનહાઇડ્રાઇડનો ટોપિક હશે, એસાઇલ ક્લોરાઇડનો હશે, ત્યારબાદ એસ્ટરની બનાવટ હશે. આ એવા સ્ટેપ મેં કીધા છે જે બંને બાજુથી તમે સેટ કરી શકો છો. એમાઇન સંયોજનો, એમાઇનની બનાવટમાં તમને અહીંયા હિન્ટ આપી છે નાઇટ્રો, એમોનોલિસિસ, નાઇટ્રાઇલ, એમાઇડ, ગ્રેબ્યલ અને હોફમેન. આટલી બનાવટને ખાસ લખીને તૈયાર કરી દો. મોસ્ટ IMPમાં ગ્રેબ્યલ અને હોફમેન આવે છે. રાસાયણિક પ્રક્રિયાઓમાં એસાઇલેશન, કાર્બાઇલ એમાઇન કસોટી મોસ્ટ IMP, નાઇટ્રસ એસિડ સાથે નાઇટ્રેશન, બ્રોમિનેશન અને હજુ એક એડ કરાવું બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે. ત્રીજો સવાલ લીધો છે BDCની પ્રક્રિયાઓ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. યાદ કરાવું સ્ટુડન્ટ્સ, એમાં સેન્ડ મેયર આવે, ગાટરમાન આવે કોપર પાવડર સાથે, ત્યારબાદ બેન્ઝીનની બનાવટ આવે. એજો સંયુગ્મન પ્રક્રિયાઓ ખાસ કરી રાખજો. યુગ્મન પ્રક્રિયાઓ નારંગી રંગક અને પીળો રંગક. જૈવિક અણુઓમાં ગ્લુકોઝનું બંધારણ, જેમાં કીટોનની હાજરી પૂછે, આલ્ડિહાઇડની હાજરી પૂછે, 5 OH સમૂહની હાજરી પૂછે, એવા સવાલ આવતા હોય છે. સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ, સ્ટાર્ચના બંધારણ જોઈ લેજો. પ્રોટીન, એમિનો એસિડ, ડાયપેપ્ટાઇડ ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય અને MCQમાં પણ એના સવાલ આવી શકે છે, તો એને પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. વિટામિનનો જે ટોપિક છે તે MCQ માટે વધારે અગત્યનો છે. ન્યુક્લિયોટાઇડમાં DNA, RNA તૈયાર કરી લો, તફાવત સ્વરૂપે પૂછાઈ શકે છે. કયા બેઝ DNAમાં છે, કયા બેઝ RNAમાં છે. તો આ વાત થઈ જૈવિક અણુઓની મોસ્ટ IMP. જૈવિક અણુઓમાં પ્રોટીનનું વિકૃતિકરણ એકવાર વાંચી રાખજો. આ વાત થઈ બીજા ભાગની. તો સ્ટુડન્ટ્સ, અહીંયા હું તમને જે સમજાવવા માગું છું કે 1 થી 10 ચેપ્ટરના મોસ્ટ IMP સવાલ લીધા છે અને આ સવાલ તૈયાર થાય તો પછી તમે બાકીના સવાલને એકવાર વાંચી રાખો સમય મળે તો. નહીં તો આમાંથી જો બધા જ સવાલ તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો 100% તમે પાર્ટ બીમાં સારામાં સારા ગુણ મેળવી શકો છો. આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો શું કરવાનું છે, વિડીયોને લાઇક ચોક્કસ કરજો. તમારા અન્ય ફ્રેન્ડ્સને આ ચેનલની લિંક પણ મોકલી આપજો, જેથી આવનારા સમયમાં આવી જ અગત્યની માહિતી તમને મળતી રહેશે. JEE નીટની લગતી પણ માહિતી આપણા ચેનલ પર મળવાની છે, તો ચોક્કસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ વેરી મચ.